છે 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના કદાચ જ કોઈ ભૂલી શકે તેમ છે। જો કે આ દુર્ઘટનાને યાદ કરતા જ તે દિવસની 108 એમ્બ્યુલન્સની સાયરન, તંત્રની કામગીરી, વિમાનનો તૂટેલો કાટમાળ આંખ સામે આવે છે। જો કે આ બધા દ્રશ્યોમાં 32 સેકન્ડનો તે વિડીયો ક્યારેય ભૂલાય તેમ નથી, જેને સમગ્ર વિમાન દુર્ઘટનાને લાઈવ મોબાઈલમાં કેદ કર્યો। જોઈએ આ ખાસ અહેવાલ। અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાહત અને બચાવ કામગીરી સમયે સોશિયલ મીડિયામાં વિમાન દુર્ઘટનાના લાઈવ વાયરલ વિડીયોએ સૌને ચોંકાવી દીધા હતા। ત્યારે આ વિડીયો બનાવનાર ચશ્મદીદ આર્યન અસારી આજે પણ ડર અનુભવે છે। અરવલ્લીના ખાનપુરનો આર્યન અસારી જ્યારે મેઘાણીનગરમાં ઘરના ધાબા પર હતો અને તેના માટે આટલા નજીકથી વિમાન જોવાનો પહેલો અનુભવ હોવાથી તેણે વિમાનનો વિડીયો ઉતાર્યો હતો। જોકે જોતજોતામાં આ વિમાન આકાશથી જમીન તરફ ધસતું ગયું અને બ્લાસ્ટ થઈને આગના ગોળામાં લપેટાઈ ગયું। આ દ્રશ્યો 32 સેકન્ડના આ વિડીયોમાં આ આજથી 1 વર્ષ પહેલા મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો હતો। તેને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછળ એવું ઘટના પાછી બનીને એવું ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું। વિમાન દુર્ઘટનાને 1 વર્ષ વીત્યું છતાં મેઘાણીનગરના એ વિસ્તારમાં આજે પણ હવામાં એક મૌન ગમગીની વર્તાય છે। પીડિત પરિવારો માટે આજે પણ એ ગા રૂજાયા નથી। સમગ્ર ગુજરાત વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે અને પ્રાર્થના કરી રહ્યું છે કે ફરી ક્યારેય અમદાવાદનું આકાશ આવું લોહિયાળ ન બને। રાકેશ પટેલ, GSTV।